તમામ ઘટનાઓથી ખેડૂતો ખૂબ હેરાન છે અને રાજ્ય સરકાર આટલું ઉદાર દિલ રાખે છે અને 31 કટ્ટા પાસા અમારા જે તે વાહનમાં ભરી આપ્યા છે। સવારે ગોડાઉન પર કટ્ટા લઈને આવ્યા, એમાં 61 કટ્ટા થયેલા અને હવે 12 વાગે જેવો પરિપત્ર થયો એમ કરીને હવે 30 કટ્ટા ખરીદવાની વાત કરે છે અને 31 કટ્ટા પાસા અમારા જે તે વાહનમાં ભરી આપ્યા છે। હવે સરકાર ના પાડે છે એમ કરીને અમને કટ્ટા ભરી આપ્યા છે એટલે ના પાડે છે। અમારી માંગ પૂરેપૂરી સરકાર ખરીદે જ માંગ છે। નરપતભાઈ રાઠવા। છોટાઉદેપુર જિલ્લાના 3600 થી ઉપરાંત ખેડૂતોએ MSP ના ભાવે મકાઈનું રજીસ્ટ્રેશન કરાવેલું। મકાઈનો ભાવ હતો 480 રૂપિયા અને બજારની અંદર મકાઈનો 400ની આસપાસ ચાલી રહ્યો છે। આ ખેડૂતો જ્યારે પણ ડેપો મેનેજર સાહેબ અને બીજા અધિકારીઓ સાથે ચર્ચા કરે ત્યારે એ લોકો કહેતા કે ભાઈ હજુ બારદાન આવ્યા નથી, એટલે કોઈપણ ટેકનિકલ કારણોસર બારદાન નથી આવ્યા, એને લઈ અને આ ખેડૂતની ખરીદી મોડી ચાલુ થઈ। એની અંદર 1/6 નવો પરિપત્ર રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવ્યો। એની અંદર જે 60 કટ્ટા અગાઉના પરિપત્રમાં હતા એની જગ્યાએ 30 કટ્ટા કરી દેવામાં આવ્યા, એટલે ખેડૂતોને 50%નું નુકસાન છે। આજે અહીંયા ગાડી લગભગ 20-25 જેટલા ટ્રેક્ટરો છે, આ ટ્રેક્ટરોને ખાલી કરી અને સવારે ખરીદી ફૂલ કરેલી એની જગ્યાએ હવે એ લોકોને પાછા મોકલે છે। તો આ બધી તમામ ઘટનાઓથી ખેડૂતો ખૂબ હેરાન છે અને રાજ્ય સરકાર આટલું ઉદાર દિલ રાખે છે। રાજ્ય સરકાર દરેક સંકટોની અંદર ખેડૂતોની સાથે ઊભી રહે છે। તો અમારી ભારતીય જનતા પાર્ટીના સક્રિય સદસ્યની નાતે હું રાજ્ય સરકારને વિનંતી કરું છું, છોટાઉદેપુર જિલ્લાના ખેડૂતો વતી, કે આ પરિપત્ર મોટું બંધ રાખી અને પરત ખેંચે અને આ ખેડૂતોને 2 પૈસા આ સમયે મળે એવું કરવા માટે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબ અને માનનીય કૃષિ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણી સાહેબને અમારી 2 હાથ જોડીને વિનંતી છે કે આ પરિપત્ર પરત ખેંચાય અને તમામ ખેડૂતોનો માલ પૂરો લેવાય એવી જ અમારી માંગણી છે।